નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાચી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી સંત માતા માયદેવી દરબાર સંસ્થામાં આજે ગાદીપતિ સંત શ્રી સાઈ કમલેશ લાલજીના 62મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર હેમંત સમદાની, સાચી સમાચાર .live, વડોદરા. આજનું આયોજન છે આપ પધાર્યા છે. આજે સંત માતા મહાદેવી મંદિરના સંચાલક એવા શ્રી કમલેશ સાંઈનો જન્મદિવસ હોય એના 61 વર્ષ પૂરા થયા અને 62 વર્ષમાં પ્રવેશ કરેલ છે. એનો આજે જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા બધા ભેગા થયા છે. આમ તો એમની સેવાઓ 365 દિવસ ચાલે છે. 365 દિવસ ગરીબોને અનાજનું વિતરણ, પછી જે ગરીબ હોય એમને અલગ અલગ દિવસે જેવી રીતે ગરમીમાં ચપ્પલનું વિતરણ કરે છે, છત્રીનું વિતરણ કરે છે. એવી રીતે 365 દિવસ એનામાં સેવાકીય કાર્ય ચાલુ હોય છે. આજે એનો જન્મદિવસ હોય, મોટા પ્રમાણમાં ગરીબ લોકો છે એને સાડીનું વિતરણ, ડ્રેસનું વિતરણ અને બીજી બધી સેવાઓ ચાલુ રાખેલ છે. અને તમે જોઈ શકો છો આ કાર્યક્રમમાં નાનામાં નાના માણસથી લઈને મોટા લોકો જે છે અહીંયા હાજર છે અને એનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. बोल बाबा रिगिर महाराज की जय, माता माया देवी की जय. આજે મારો 62મો જન્મોત્સવ હતો, જેના નિમિત્તે આજે બધા જે ગરીબ લેડીઝ હતા એમને સાડી આપવામાં આવી હતી, નાના છોકરાઓને પાણીની બોટલ અને મોટા જે જેન્ટ્સ હતા એમને શર્ટ પીસ આપવામાં આવ્યું હતું. કારણ કે અમે તો બર્થડે લોકો સેલિબ્રિટી સાથે કરતા પણ અમે આ લોકો સાથે, ગરીબો સાથે કરીએ છીએ. કારણ કે એમની દુઆઓથી આ બધું ચાલે છે. અમને એમની દુઆઓ અમારા કામ આવે છે. અમારો એક જ ઉદ્દેશ છે કે ખાલી ગરીબોની સેવા કરો, એમને જ ખાવડો. એટલે અમારો કંઈ બી હોય, કોઈ મોટો દિવસ કે બર્થડે, કે અમે આ લોકોને પગે લાગીને સેવા કરીને એના સાથે જ અમે આ બધું બર્થડે ઉજવણી કરીએ છીએ. એટલે આજનો દિવસ એમના માટે છે, એમની સેવા કરવાની, અમને જે બી મન હોય ખવાડવાનું, એ જ અમારો ઉદ્દેશ છે. બોલ બાબા રીગર મહારાજ. ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આજે શું કહેશો? ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આપણા સેવાદારીઓ તમારું સ્વાગત કર્યું. સેવાદારી માટે શું કહેશો? બસ એ લોકોનો પ્યાર છે, એ લોકોએ પોતાનો પ્યાર જતાયો, એના માટે હું આભારી છું કે આટલા બધા સેવાદારી આ બધું કરી રહ્યા છે. એમનો સહકારથી આ બધું કામ ચાલી રહ્યું છે. બોલ બાબા રીગર મહારાજ કી જય.